સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JG પટેલ અને PSI સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફેન્સના શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા. જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા. એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ છે જે દીપક રઘુનાથ સિરસાટ. એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી, જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા. પણ દીપક સિરસાટ મોટરસાઇકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો. પછી 4-5 દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે. પછી મોટરસાઇકલનું પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે. આમ એને આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે એણે અલગ અલગ જગ્યાએથી ચોરેલા 15 જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે. ટોટલ 16 બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં, 15 બાઇક રિકવર કરવામાં આવ્યા. બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટરસાઇકલ ચોરી કરતો હતો. એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું. આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને. પછી આ 15-17 થયા, હજી 25 બાઇક ભેગા થયા. પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના સિરપુર જે તાલુકાનો રહેવાસી છે, તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો. પણ એ પહેલાં 15 મોટરસાઇકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે. અગાઉ પણ આ 25 ગુનાઓમાં 20-25 ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે. એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે. કેટલા સમયથી આ તમામ બાઇકો ચોરી કરી છે? આ જે છેલ્લે કરી શકો 8-1 મહિનાના ગાળાનો સમયગાળો લઈ શકાય. આની ઉપરાંત એ જે પહેલાં છે એ 3-1 વર્ષ સુધીના અલગ અલગ ગાળાઓમાં 2 થી 3 વર્ષના ગાળામાં એણે ચોરી કરેલી. કયા કયા વિસ્તારો ખાસ આનો ટાર્ગેટ વિસ્તાર જોઈએ તો અઠવા, સિંગણપોર, ઉમરા, ચોક બજાર, પૂણા, આ ઉપરાંત વલસાડ જિલ્લો, સુરત ગ્રામ્ય જિલ્લો, તાપી જિલ્લો, સુરત રેલવે પોલીસની હદમાં વગેરે જગ્યાએથી એણે ચોરી કરેલી છે. વેચાણ અત્યારે બાઇક એણે બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો. અગાઉ પણ એણે મહારાષ્ટ્રમાં વેચેલા હતા. વાહન ચોરી કરવા પાછળનું રીઝન શું બહાર આવ્યું? વાહન ચોરી એ પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઈફસ્ટાઈલ છે એના આધારે એ ચોરીના વાહનો ઘર ચલાવે. એના 2 બાળકો છે. કોઈ કામ ધંધો કરતો નથી. ચોરી એક જ એનું કામ છે. આ સિવાય કોઈ કારણ બહાર આવ્યું છે? ના, હાલ પૂરતું નથી.